તો વડોદરા સ્થિત એમએસ યુનિવર્સિટીની એમબીબીએસની વિદ્યાર્થીનીએ હાઈકોર્ટમાં અરજી કરી છે। યુનિવર્સિટીમાં કોન્વોકેશન્સ સમયસર ન થતા સમસ્યા સર્જાઈ છે। સમયસર ડિગ્રી ન મળે તો વિદેશની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું એડમિશન રદ થશે। નિયમ મુજબ સપ્ટેમ્બર માસ સુધી કોન્વોકેશન્સ થઈ જવું જોઈએ, પરંતુ 3 માસ વીત્યા છતાં કોન્વોકેશન ન થતા વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત છે। ડોક્ટર શૈલેષ પરીખના પુત્રી પ્રાચી પરીખે સમગ્ર મામલે હાઈકોર્ટમાં અરજી કરી છે। પ્રાચી પરીખે ગોત્રી મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કર્યો છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે। જી કૃણાલ, આ ડિગ્રીના અભાવે જે વિદ્યાર્થીઓને હાલાકી થઈ રહી છે, પરંતુ આ મુદ્દો જે છે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। હિના, જે રીતે એમએસ યુનિવર્સિટીનો સમાવેશ હવે કોમન એક્ટમાં થયો છે, સાથે જ ત્યારબાદ પરિસ્થિતિ વધુ વણસી છે। સપ્ટેમ્બરમાં કોન્વોકેશન થવું જોઈએ, પરંતુ 3 મહિના વીતવા છતાં પણ આ ત્રીજી ચોથું વર્ષ હશે કે ડિસેમ્બરમાં કોન્વોકેશન થશે, તારીખો નક્કી ન હતી। જોકે મોડે હવે તંત્રએ 31 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે। મહત્વની વાત એ છે કે જે લોકોએ એમબીબીએસનો અભ્યાસ કર્યો હોય તથા અન્ય ડિગ્રી મેળવવાની હોય તે સુધી પાસે ના આવતા તેમને આગળ એડમિશન મળતું નથી। પ્રાચી પરીખ નામની એમબીબીએસની જે વિદ્યાર્થીની છે કે જેને વધુ અભ્યાસ માટે વિદેશમાં યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે, તેને હવે યુનિવર્સિટી તંત્રએ અલ્ટિમેટમ આપ્યું છે કે જો તેમને ડિગ્રી રજૂ ન કરે તો તેમનું એડમિશન રદ થશે ને તેના કારણે હવે આ વિદ્યાર્થીનીએ હાઈકોર્ટમાં અરજી કરી છે। જી કૃણાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।